હે ભગવાન, ઘણાય કામ છે. મમ્મી, હા હા બેટા, શું કહે છે? બોલ ને. આ શું કરો છો તમે? હા બસ જો આ કામ પતાવું છું. ઘણા કામ પડ્યા છે ને બેટા, તો મને થયું કે લાવ હું બધું પતાવી દઉં. આમ પણ તું બેટા કામમાં હોય છે, તારી પાસે સમય હોતો નથી, એટલે થયું કે તું આવે ને ત્યાં સુધી બધું ચોખ્ખું કરી નાખું. હા, પણ હવેથી તો હું ફ્રી જ છું. ફ્રી છે? હા, અચ્છા, એટલે રજા લીધી છે? હા, કંઈ વાંધો નહીં બેટા, આરામ કર ને. આ 2 દિવસ રજા લે છે તો આરામ કર. ફ્રી છું એટલે હું કંઈ સમજી નહીં હો આમ તો. એટલે મેં રજા નથી લીધી, પણ હવેથી હું નોકરીએ નહીં જાઉં. કેમ? શું થયું? કંઈ પ્રોબ્લેમ થયો કે પછી તને કોઈ બોલ્યું કે પછી તારા બોસે તને નોકરીમાંથી કાઢી મૂકી? ના, મેં મારી જાતે જ નોકરી છોડી દીધી છે, કેમ કે બોસની મારા ઉપર નજર ખરાબ હતી અને એવું કહ્યું કે તારે પર્સનલી મારી સાથે ફરવા હરવા હોય તો જ તને સારી સેલેરી અને સારી નોકરી, મતલબ સારી સેલેરી અને સારી ઇન્કમ આપી શકીશ, બાકી તો મારાથી નહીં થાય ને. શું? એટલે તારા બોસની નજર તારા પર હતી? હા, અત્યાર સુધી મને નથી ખબર, પણ આજે એણે મારી છેડતી કરવાની કોશિશ કરી. છેડતી કરવાની કોશિશ? આ શું બોલે છે તું બેટા? છેડતી કરવાની કોશિશ એટલે તારા બોસે તારી ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો? આમ જો એને તારી સાથે કંઈ ખોટું ખરાબ તો નથી કર્યું ને? ના મમ્મી, ના. એ પહેલાં તો હું ઓફિસમાં બૂમાબૂમ કરી ચૂકી હતી અને ઓફિસમાં બધાને ખબર પડી ગઈ છે કે મારા બોસે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું છે. તું ચિંતા નહીં કર. તે જે કર્યું ને એ સારું કર્યું. મમ્મી, મેં નોકરી છોડી દીધી, હવે આપણું ઘર કેમ ચાલશે? એટલે ઘર ચલાવવાની ચિંતા તું ચિંતા નહીં કર ને બેટા. હું છું ને, ઘણા નાના મોટા કામ મળી રહેશે. અરે હા, કેટલી સ્ત્રીઓ ઘરે બેસીને આ ગૃહ ઉદ્યોગ ચલાવે જ છે ને, તો આપણે કંઈક એવું નાનું મોટું કામ શોધી લઈશું. જો સીવણ મને અને તને બંનેને આવડે છે અને ભગવાનની દયાથી આપણી પાસે મશીન છે, તો એ પણ કરીશું અને ઘરે ટિફિન સર્વિસ ચાલુ કરી દઈશું. આપણી પાસે ઘણા એવા બધા કામ છે કે જે આપણે કરીને આપણું ઘર ગુજરાન ચલાવી શકીએ. એટલે તું ચિંતા છોડી જ દે બેટા. પણ મમ્મી, જે નોકરીમાં પગાર આવતો હતો એટલો તો આપણે મહિને ઘરે બેઠા ના કાઢી શકીએ ને. એ તો થોડા દિવસ તકલીફ રહેશે બેટા, પણ તકલીફો સહન કરી લેવી પોસાય. પોતાની ઇજ્જત દાવ પર લગાવી તો ન પોસાય ને બેટા. એક ટાઈમ ઓછું ખાઈશું, થોડું ચલવી લઈશું, થોડું ઓછામાં ગુજરાન ચલાવીશું. ચિંતા કરવાની ક્યાં જરૂર છે? પણ નહીં, તે જે નિર્ણય લીધો એ મને ગમ્યો. તે તારા બોસને નોકરી માટે ના પાડી દીધી ને, એ બહુ સારું કર્યું બેટા. કારણ કે જે માણસ આપણને આપણી ઇજ્જત માંગીને રૂપિયા આપે અને આપણે આપણી ઇજ્જત આપીને રૂપિયા કમાઈએ ને, એ થોડા દિવસ સારું લાગે, પણ પોતાનું ઝમીર તો અંદરથી એકવાર કહે જ કે આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું છે. અને હું નથી ઈચ્છતી કે મારી દીકરી આવી કોઈ વસ્તુનો શિકાર બને. તે જે કર્યું ને બેટા, એ સારું કર્યું. હું બેઠી છું ને, હું અને તું બંને મળીને ઘર ચલાવી લઈશું. અને રહી વાત આ ઘરમાં તારા રહેવાની, તો એ બહુ લાંબો ટાઈમ નથી, થોડા સમય માટે જ. પછી તો તારે લગ્ન કરીને આ ઘરમાંથી જવું જ પડશે. કારણ કે આ ઘરમાં પણ ક્યાં સુધી બેટા, લગ્ન કરીને એક વખત તને તારા સાસરે વળાવી દઉં ને, એટલે હું નિશ્ચિત થઈ જઈશ. મારી ચિંતા હળવી થઈ જશે, મને કોઈ ચિંતા નહીં રહે. હા જો બેટા, માનું છું કે ઘરની બહાર નીકળીએ ને એટલે લોકોની નજર સ્ત્રી માટે ખરાબ જ હોય છે, પણ એમ કરીને સ્ત્રી પોતાનું કામ તો ન જ છોડી શકે. ચિંતા નહીં કર. મેં કહ્યું ને એમ, નાનું મોટું કોઈ પણ કામ ઘરેથી શરૂ કરી દઈશું અને ઘર ગુજરાન ચલાવીશું. અને હું પણ એવી સારી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાની કોશિશ કરીશ
જેથી કરીને આનાથી પણ સારી નોકરી કરી શકું અને ઘર ચલાવી શકું. સારું બેટા, જા તું, હા. હું રસોડાનું કામ પતાવું. હા. હા દામિની, મેં તને પેલા 25,000 રૂપિયા આપ્યા હતા ને, એ લાવ, મારે બેંકમાં મૂકવા જવાના છે. અત્યારે જ જવાનું છે? હા, હવે આમ પણ આ શનિ રવિની રજા ગઈ હતી એટલે 2 દિવસ તો ઓલરેડી લેટ થઈ ગયો છું. શું છે કે પેમેન્ટ આપવાનું છે પ્રદીપભાઈને પણ ગયા મહિનાનું, તો તું મને અત્યારે આપી દે એટલે હું આપી દઉં. દેવાંગ, ગુસ્સો નહીં કરતા, મારે એક વાત કહેવી છે. ગુસ્સો નહીં કરતા? શું થયું છે? શું વાત કરવી છે, બોલ ને. તમે જે મને પૈસા આપ્યા હતા ને, મેં કબાટમાં જ મૂક્યા હતા. હા તો કબાટમાં જ હશે, મૂક્યા હતા તો શું? હા તો મને ખબર હતી કે આજે તમે પૈસા માગશો. કહેવાનો મતલબ એ છે કે એ પૈસા હું લઈ આવું, હે ને? હું હમણાં એ પૈસા લેવા ગઈ હતી. મને ખબર હતી કે તમને જોઈશે એટલે હું એ પૈસા લેવા ગઈ. કબાટ ખોલ્યું તો કબાટમાં પૈસા નહોતા. કબાટ ખોલ્યો તો કબાટમાં પૈસા નહીં? મતલબ પૈસા જાય તો જાય ક્યાં? ઘરમાં જ હશે, અથવા તો ભૂલ થઈ હશે કે તે કોઈ બીજી જગ્યાએ મૂક્યા હોય અને તને યાદ ના રહ્યું હોય. મને ખાસ યાદ છે, મેં કબાટમાં જ મૂક્યા હતા. આપણા ઘરે જે પણ પૈસા આવે છે, તમારો પગાર હોય છે, એ બધા હું જ મૂકું છું ને, કબાટમાં જ મૂકું છું. અને કબાટમાં પણ એક જ જગ્યા ફિક્સ છે. મેં આખો કબાટ ફેંદી વાળ્યો પણ પૈસા નથી. આની પહેલાં પણ એકવાર એવું થયું હતું ને, તું કહેતી હતી કે ઘરેણાં તે કબાટમાં મૂક્યા છે પણ ઘરેણાં કબાટમાં નહોતા અને પછી લોકરમાંથી નીકળ્યા હતા. મતલબ કે થાય કોઈક વાર મિસ્ટેક, ક્યારેક આડા હાથે મુકાઈ જાય કોઈ વસ્તુ. સરખું યાદ કર, મગજમાં વિચાર કે તે પૈસા આપ્યા પછી તરત જ અથવા તો થોડા સમય પછી કોઈ જગ્યાએ મૂક્યા હોય, કોઈને આપ્યા હોય. કોઈને આપ્યા નથી, તમારી સિવાય કોને આપવાની હોય? અને મને એટલું તો યાદ હોય ને દેવા, કે એટલી થોડી બુદ્ધિ વગરની છું કે પૈસા ક્યાંક, અને એ પણ એટલી મોટી રકમ, ક્યાંક મૂકીને ભૂલી જાઓ. તો પછી નક્કી આ ઘરમાં ચોરી થઈ હશે. હા, કારણ કે આમે આ ઘરમાં તારી કે મારી સિવાય બીજું કોઈ રહેતું તો નથી, કે કોઈ આવતું જતું તો છે નહીં. ચોરી કઈ રીતે ચોરી થવાની છે? આપણા ઘરમાં ચોરી કઈ રીતે થઈ શકે? જો તમે ના હોય ને એટલે આખો દિવસ રૂમ બારી બારણા બધું હું બંધ રાખું છું, તો ચોરી કઈ રીતે થવાની? તો પછી કોઈ આવ્યું હશે. કોઈ આવ્યું હતું? નહીં, તમારી મારી અને પપ્પા સિવાય બીજું કોઈ નથી આવ્યું. તારા પપ્પા? ફાઇનલ? તારા પપ્પા આવ્યા હતા ને? હા. એમણે જ રૂપિયા લીધા હશે. શું બોલો છો? પપ્પા પપ્પા શું કામને ચોરી કરે, અને પણ એમની દીકરીના ઘરમાં? તું જાણે છે તારા પપ્પાને? આ કેવા કેવા નાટકો કરે છે, ફિલ્મો જોવા, સિનેમામાં, અને બીજી કેટલી જગ્યાએ બહાર ફરવા જાય છે. હવે તું વિચાર કર ને, આ ઉંમર એમની હરવા ફરવાની છે અને કેટલાય રૂપિયા લીધા છે ઘણા લોકો પાસેથી, આપણી પાસેથી લઈ ગયા તો અલગ. પણ દેવાંગ, ગમે એમ તો એ મારા પપ્પા છે. માનું છું કે પપ્પાનો બિહેવિયર હમણાંથી બદલાઈ ગયો છે, પણ એમની દીકરીના ઘરમાં જ ચોરી કરે. ના ના, બીજું કોઈ હોત ને તો કદાચ નામ ના લેત, પણ તારા પપ્પા છે એટલે સોરી. હા, અત્યાર સુધી દરેક વખતે મેં જ સપોર્ટ કર્યો છે તને કે તું તારા ઘરે મદદ કર, તારા પપ્પાને પૈસા પહોંચાડ, પણ એ દિવસે જ્યારે આ વિવેકની વાત લઈને અમે લોકો આ તમારી ઘરે ગયા હતા ને, ત્યારે હકીકતની જાણ થઈ કે આ પપ્પા ઘરમાં કેવા કેવા કાંડ કરી રહ્યા છે. આખો દિવસ બહાર જઈને રખડવું, મોજ મસ્તી કરવી, સાંજે લેટ ઘરે આવવું, અને ઘરે હોય તો ફોનમાં બસ માત્ર ને માત્ર ફિલ્મો જોયા કરવા, બીજું કોઈ કામ ધંધો નથી કરતા. પપ્પા શું કરી રહ્યા છે ને એ નથી સમજાતું. અને જો કદાચ પપ્પાએ પૈસા લીધા હશે તો આપણે સાબિત કઈ રીતે કરીશું? કઈ રીતે કરવાનું હોય? કહી દેવાનું ચોખ્ખું કે અમારા ઘરમાં તમે આવ્યા પછી ચોરી થઈ છે. એટલે કાયદેસર રીતે જો પપ્પાએ પૈસા લીધા હોય તો સાચું કહી દેશે. હા, એ વાત પણ તારી સાચી. કા, આ ચોર થોડી કહેશે કે મેં ચોરી કરી છે.
કંઈ નહીં, એવું હોય તો હું મમ્મી સાથે વાત કરી જોઈશ. કદાચ મમ્મીને આ વાતની જાણ હોય કે પપ્પાએ મમ્મીને પૈસા આપ્યા હોય. કંઈ જાણ ના હોય. આમ પણ આ બધા બારોબાર રૂપિયા ઉડાડી નાખે છે તારા પપ્પા. હવે છે ને મહેરબાની કરજે, તું બને ને તો સાસુમાં સુધી એટલો મેસેજ તો પહોંચાડજે જ તે કે તારા પપ્પા જે અહીંયા ઘરે આવે છે ને પૈસાની ઉઘરાણી કરે છે, માંગે છે, જાણે આપણી પાસેથી એને લેવાના હોય એ રીતે પૈસા લઈ જાય છે, તો એ બંધ કરી દે. નકર હવે છે ને હું ચૂપ નહીં રહું, મારાથી બોલાઈ જશે. હા, મેં અત્યાર સુધીમાં આપણા સમાજમાં તો કંઈ એવો રિવાજ જોયો નથી. આ તમારો રિવાજ અલગ છે. તમે કયા રિવાજની વાત કરો છો? આવ્યા ત્યારના આમ ગોળ ગોળ જલેબીની જેમ વાત કરો છો. સીધી વાત કરી દો ને પ્રદીપભાઈ, તો સમજ પડે કે તમે શું કહેવા માંગો છો. જો તમે કહ્યું હતું કે સગાઈની અંદર તમારે ત્યાં જે જે વસ્તુ થાય છે એ મને જણાવી હતી. અમે એ લિસ્ટ પ્રમાણે સામાન લાવ્યા છીએ, પણ ક્યારના આવ્યા ત્યારના આમ ન હોય તેમ ન હોય, એટલે મને અને મારી દીકરી હેતલને કંઈ સમજાતું નથી. પણ હવે તમને ખબર નથી આ રિવાજ તમે જે અમારી સાથે કર્યો છે? પણ તમે રિવાજનું નામ આપો તો ખબર પડે ને કે ભાઈ અમે તમારી સાથે આ રિવાજ કર્યો છે. હા, અને કયા રિવાજની વાત કરો છો? જો તમે જે ચોખવટ ભરી ફોન ઉપર વાત કરી હતી કે તમારે ત્યાં ગોર મહારાજ તમારા રહેશે, તમારે ત્યાં એવું હોય છે કે છોકરાવાળા ને ત્યાં છોકરીવાળા આવે, તો અમે એવું રાખ્યું. હવે આગળ કયા રિવાજની વાત કરો છો? એ બધા રિવાજ નહીં, હું પૈસા રૂપિયાના રિવાજની વાત કરું. રૂપિયા? અરે રૂપિયા આપવાની તો આપણે કોઈ વાત જ નથી કરી. અને કેવા રૂપિયા આપવાની વાત કરો છો તમે? મને કઈ સમજાતું નથી. હો, તમે જરા ચોખવટથી ફોડ પાડજો એટલે સમજ પડે. હા, જો આપણે રૂપિયાની કઈ વાત થઈ જ નહોતી ને પેલા. ના, હા, તો હું એ જ કહું છું કે નરેશભાઈ ઘરે આવ્યા હતા અને એ 1 લાખ રૂપિયા એવું કહેતા હતા કે અમારો રિવાજ હોય ને ફરજિયાત દેવા પડે. આ વાત મેં કીધું દેવાંગે મને ન કીધું. એટલે કોને કોને દેવા પડે કઈ સમજાતું નથી. એટલે અમારે તમને દેવાના કે તમારે અમને દેવાના? અરે એ મારી પાસેથી 25,000 તો લઈ ગયા છે અને હજી મારે બીજા દેવાના. શું વાત કરો છો? આવો કોઈ રિવાજ જ નથી. એટલે નથી એવો રિવાજ? ના, આવો કોઈ રિવાજ નથી અમારા સમાજમાં. તો નરેશભાઈ કેમ એવું બોલતા હતા ઘરે? પણ શાના માટે માંગ્યા તમારી પાસે રૂપિયા કઈ જણાવશો? એને એવું કીધું કે સગાઈ થાય ને એ પહેલા અમારે શુકન હોય એવું કે 1 લાખ રૂપિયા તો ફરજિયાત દેવાના, ઓછામાં ઓછા. વધુ જેટલા દો એટલા હાલે, પણ લાખ રૂપિયા તો દેવા જ પડે. અને મેં કીધું ઓલી કદાચ હશે અને એ મારી ત્યાં સ્પેશિયલી કે હું શુકનના પૈસા લેવા જ આવ્યો છું અને એ કે પપ્પાના હાથમાં જ દેવા પડે ને એવી બધી વાત કરતા હતા, દીકરીના બાપના હાથમાં. પણ તમારે આમાં કોઈ ભૂલ નથી થતી ને સમજવામાં? અરે એમાં હું, મેં મારા હાથે પૈસા આપ્યા ને તમે એમ કહો ભૂલ નથી થતી? ના, એટલે કદાચ ઘરેના રૂપિયા એટલે ઘરેના કપડા આ બધી વસ્તુ માટે માંગ્યા એમને રૂપિયા. એ બધું તો અલગ જ. આ તો સ્પેશિયલ એને એમ કીધું કે આ લાખ રૂપિયા તો સુકનના હોય. અને મેં કીધું કે ભાઈ મારી પાસે અત્યારે નથી સગવડ, તો 25,000 રૂપિયા તો હતા ને ગીંજા, મેં બધા લઈ ગયા મારી પાસેથી. બોલો. જુઓ પ્રદીપભાઈ, માફ કરજો, આના પપ્પાથી કદાચ ગેરસમજણ થઈ હશે અને લેવાઈ ગયા હશે. અમે તમને તમારા 25,000 રૂપિયા પાછા આપી દઈએ. ના, એટલે તમારે રિવાજ હોય તો રાખજો. તમે તાર ખોટો સંબંધ નહીં તોડતા તમે. ના, અમે સંબંધ તોડવાની વાત નથી કરતા, પણ આવો રિવાજ અમારામાં નથી અને અમે કોઈ આવા રિવાજમાં માનતા પણ નથી. અમારામાં તો કંકુ અને કન્યા આપવાની અને સામે એવી કોઈ માંગણીનો રિવાજ નથી. પણ જો કદાચ મારા વરથી ભૂલ થઈ તો હું તમારી માફી માંગુ. હું પણ માફી માંગુ છું મારા પપ્પા તરફથી. નહીં, તમે માફી નહીં માંગો. આ તો હું ખાલી કેવા આવ્યો હતો કે બીજા જે સારું કર્યું તમે કે તમે જણાવી દીધું અને હવે પછી કોઈ રૂપિયા આપતા નહીં. અને તમે જે 25,000 ની વાત કરી છે ને એ 25,000 પણ લગ્ન પહેલા હું તમને પાછા અપાવી દઈશ. ના, એની કોઈ ઉતાવળ નથી. હું તો ખાલી એ જ જાણવા આવ્યો હતો કે બીજા 75,000 રૂપિયા કેટલા દિવસ સુધીમાં દેવાના. એ બીજું કઈ નહીં. એમાં હું અમારે લગ્નની બધી તૈયારી માટે ઘરેણા ને એવું બધું કરાવવાનું હતું કે નહીં, એટલે મેં કીધું મારે એટલી બધી મોટી રકમ છે તો બચાવવા તો પડશે પૈસા, એટલે પૂછવા આવ્યો તો. વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા. હવે જે કંઈ પણ હોય ને એ વ્યવહારની વાત મારી સાથે જ કરી લેજો. શું છે, એના પપ્પા કામમાં હોય ને મગજ 4 બાજુ દોડતું, બીમાર જેવા રહે છે પાછા, એટલે
હા તે કઈ નહીં તો બીજા પૈસાની વ્યવસ્થા નથી કરવાની ને ના 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 હા તે જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા પપ્પા કોઈ દિવસ સુધરવાનું નામ લેશે નહીં, મને તો એવું લાગે છે. તારા પપ્પાએ તો દાંત વાળી છે. તો આ લોકોને પણ ના છોડ્યા. હવે સચ્ચાઈ ખબર પડશે ત્યારે મારી સગાઈ તૂટી તો નહીં જાય ને. ના બેટા, બધું હું સંભાળી લઈશ. ખરેખર આ હેતલના પપ્પાએ તો કશે મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા. અરે જે ઘરમાં દીકરી આપવાની હોય એ ઘરમાં ધાડ પાડવાની. સમજાતું નથી કે કેમ સમજાવવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ દેવાંગકુમાર. જુઓ, માફ કરજો, મેં તમને અર્જન્ટમાં અહીંયા બોલાવ્યા, પણ તમારી સાથે વાત કરવી બહુ જરૂરી હતી. તમને મારે અહીંયા બોલાવવા પડે એમ જ હતા. કેમ મમ્મી, શું થયું છે? કંઈ તકલીફ જેવું છે? હા, વાત તો તકલીફ જેવી જ છે. જુઓ, દેવેનના ભાઈ પ્રદીપભાઈ આપણા ઘરે આવ્યા હતા. હા તો સગાઈની તારીખ, સગાઈનો દિવસ બધું નક્કી થઈ ગયું છે. એ લોકોએ સામાનની ખરીદી પણ કરી લીધી છે. આપણને પણ સામાનની લિસ્ટ આપી દીધી ને આપણે એ પણ લઈ આવ્યા છીએ. પણ તમારા સસરાજીએ બહુ મોટો લોચો માર્યો છે. પપ્પાએ લોચો માર્યો? મમ્મી કંઈ સમજાતું નથી. શું કર્યું છે પપ્પાએ? એ જ, તમારા સસરાજી દેવેનકુમારના ઘરે ગયા હતા અને એમના મોટા ભાઈને કહ્યું કે અમારામાં એવો રિવાજ છે કે તમારે સગાઈ પહેલાં 1 લાખ રૂપિયા શકનના આપવા પડે. એ સગુન ગણાય અમારામાં. જો તમે નહીં આપો તો પછી અમારામાં લગ્ન થતા નથી. એ સમયે પ્રદીપભાઈ પાસે 25,000 રૂપિયા હાજરમાં હતા, તો એમને 25,000 રૂપિયા આપ્યા અને 75,000નો બીજો વાયદો આપવા માટે ઘરે આવ્યા હતા. ત્યારે ખબર પડી કે તમારા સસરાજીએ આવું કર્યું છે. અરે જે ઘરમાં દીકરી દેવાની હોય એ ઘરમાં કંઈ ધાડ પડાતી હોય, પણ તમારા સસરાજીની અક્કલ છે ને બેર મારી ગઈ છે. 25,000 રૂપિયા? હા, જુઓ, આ વિશે તો મને પ્રદીપભાઈએ કોઈ પણ વાત નથી કરી. પ્રદીપભાઈએ આજે મને પહેલી વાર કહ્યું. મને કે તમારામાં કદાચ એવો રિવાજ હશે એટલે મેં નહીં પૂછ્યું, પણ મારાથી 75,000ની વ્યવસ્થા અત્યારે નથી થઈ એટલે એ કહેવા માટે હું આવ્યો છું. હદ કરી રહ્યા છે પપ્પા. કોણ જાણે આવી રીતે રૂપિયાઓ પડાવીને શું કરતા હશે. જુઓ મમ્મી, હા મેં પણ તમને જાણ નથી કરી. એક ઘટના અમારી ઘરે પણ આવી બની ગઈ છે. કઈ ઘટનાની વાત કરો છો અને શું જાણ નથી કર્યું તમે મને? જુઓ, હા પપ્પા અવારનવાર આવીને રૂપિયા ઉછીના માગતા હતા. એ વાત તો ઠીક છે, અમે લોકો આપતા પણ હતા. પણ જ્યારે હમણાં લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે અમારા ઘરમાંથી 25,000 રૂપિયાની ચોરી થઈ છે. શું? હા, કેસ આપ્યા હતા મેં દામિનીને કબાટમાં મૂકવા માટે, અને એ પણ જ્યારે પપ્પા ઘરમાં આવ્યા ને ત્યારે એમની સામે. શું? 25,000 રૂપિયાની ચોરી? હા, આમ પણ આ વાત તમને લોકોને કેવી રીતે કહી શકીએ? અમને લોકોને શક હતો, પણ એ શક પણ સાબિત થઈ ગયો. પપ્પાએ જ એમના મોઢે કબૂલ કર્યું હતું કે હમણાંથી થોડા ઘણા રૂપિયા એ ઘરમાં પણ આપતા હતા તમને લોકોને વધારે. તો એમણે જ કીધું છે કે પૈસા ચોરી કર્યા હતા. હે ભગવાન, આ તો એકે દીકરીનું ઘર નથી છોડતા. તમારા ઘરે રૂપિયાની ચોરી, પેલા જે દીકરીના ઘરે સગપણ થવાનું છે ત્યાં આવી રીતે સગુનના નામે લઈ આવે છે. મને સમજ નથી પડતી કે તમારા સસરાજીનું કરવું તો શું કરવું. અરે મારી આટલી વાત કહેવા પછી પણ એ સુધરવાનું નામ નથી લેતા, કામ ધંધો કરવાનું નામ નથી લેતા. આવારાની જેમ રખડે છે. આ બીમારીનું બાનું કાઢી અને અઢી 3 વર્ષથી રખડે છે. જો ચિંતા ના કરો, હા પપ્પા આટલા બધા રૂપિયા લઈને કંઈક તો કરી જ રહ્યા હશે ને. તો પછી મને લાગે છે ત્યાં સુધી આપણે એક કામ કરવું જોઈએ શું? કે પપ્પા જે કંઈ પણ રૂપિયા લઈ જઈ રહ્યા છે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરે છે, મતલબ કે એ રૂપિયામાંથી એ શું કરે છે એ જાણીશું ને એટલે મૂળિયા સુધી પહોંચી શકીશું. વાત તો તમારી સાચી છે, પણ હું એકલી કેવી રીતે કરી શકું? આના માટે મારે તમારા મદદની જરૂર પડશે.
ચિંતા ના કરો મમ્મી, હું પણ તમારા દીકરા જેવો જ છું ને. હા, એક કામ કરું છું, હા, પપ્પાની આગળ પાછળ એક બે જણાને વાતચીત કરીને મોકલી દઉં છું કે પપ્પા શું કરે છે, ક્યાં જાય છે અને કયા ધંધા કરે છે કે જેના કારણે આટલા બધા રૂપિયાની જરૂર પડી રહી છે. એ વાતની ભાળ મેળવું છું. એકવાર ભાળ મળી જાય ને પછી આપણે લોકો પપ્પાની સાથે ચોખવટ ભરીને વાત કરી શકીએ. હા, એકદમ સાચું કહ્યું કુમાર. ચાલો તો હું રજા લઉં. હા, પ્રદીપભાઈ પાસેથી ફોન કરીને જાણું છું અને જો પ્રદીપભાઈને પૈસાની જરૂર હશે ને તો હું પૈસાનો પણ કંઈ બંદોબસ્ત કરી આપીશ. ના, મારી વાત થઈ ગઈ છે એટલે તમે એ ચિંતા તો છોડી જ દો. અત્યારે માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે, તમારા પપ્પાજીને સીધા રસ્તે લાવવાનું. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાણી લીધું. આજે છે ને બધી વાતની ખાતરી કરીને આવ્યો છું. શેની વાત કરો છો? તારા પપ્પાની. બીજા કોની વાત કરું? તારા પપ્પાની પાછળ પાછળ ગયો. એ જાણવાની કોશિશ કરી કે શું કરે છે, કયા ધંધે જાય છે. તો શું જાણવા મળ્યું? તારા પપ્પા છે ને એક નંબરના જુગારી અને દારૂડિયા માણસ છે. દારૂ પણ પી રહ્યા હતા. હા પાપ જુગાર રમે છે? હા, એ પણ કઈ નાનો સૂનો નહીં. 20,000 25,000 રૂપિયા લઈને બેસીએ ને એવો જુગાર. પપ્પાએ આ બધું ક્યારથી ચાલુ કરી દીધું? દારૂ, આ બધી વસ્તુથી તો એમને નફરત હતી. હા, મને લાગે છે કે પપ્પાએ ખોટી સંગત લઈ લીધી છે. ખોટી સંગત નહીં, હદ વટાવી નાખી કે ભાઈ. હા, ઉંમરે એક વડીલ તરીકે એમણે બીજા છોકરાઓને કે કોઈ એમના દીકરા દીકરીઓને શિખામણ આપવી જોઈએ કે આવા અવળા રસ્તે ના ચડે. પણ એ ખુદ અવળા રસ્તાના કામ કરી રહ્યા છે. કોણ જાણે શું કેવું અને શું નહીં. મને તો થયું હતું કે ત્યાં જઈને એકવાર ઊભા કરીને મૂકું બે. જોકે આવું ના બોલાય તારી સામે, પણ ખરેખર હા, જે હે રૂપિયા લઈને બેઠા હતા ને એ માત્ર આપણા જ રૂપિયા નહોતા. બીજા કેટલાય લોકો પાસેથી રૂપિયા ઉછીના લેતા હતા. અને હા, ત્યાં બેઠા બેઠા તો એવી વાતો કરી રહ્યા હતા કે જાણે આપણને લાગે કે અડધું આ શહેર છે ને એમના હાથ ઉપર ચાલતું હશે. હવે બહુ થઈ ગયું. હવે પપ્પાને ગમે એમ કરીને આપણે રોકવા જ પડશે. પપ્પા હાથ વટાવી રહ્યા છે. એમને સમજાવવા પડશે. હા, સમજાવવા તો પડશે જ. અને જો હવે કદાચ તારા પપ્પા પાછા ના વળ્યા ને તો મારી બાઇક તો ગઈ છે. કદાચ એવો વારો ના આવે કે હા, ભાડે રહીએ છીએ ને મકાનમાં, એ ભાડાના મકાનનો સામાન પણ વેચી નાખવો પડે. સોરી દેવાંગ, તમારે મારા પપ્પાના કારણે એટલું બધું સહન કરવું પડ્યું. તું શું કામ સોરી કહી રહી છે? તારો તો કોઈ વાંક જ નથી ને. આમ પણ આ બધું જે કરી રહ્યા છે એ ભોગવી કોણ રહ્યું છે? તારા મમ્મી અને તારી બહેન. હકીકતમાં તો તારા પપ્પાએ એમના વિશે પણ ક્યારેય કંઈ નથી વિચાર્યું. હા, કોઈ દિવસ નહીં. અને એક વાત તો પાકી થઈ ગઈ કે આપણા જે 25,000 ગયા હતા એ પપ્પાએ જ લીધા છે. હા, તારા મમ્મી કહેતા નહોતા કે હમણાંથી બહુ વધારે ફોર્મમાં આવે છે ઘરે? હા, કંઈક રૂપિયા પણ આપ્યા હતા એમને. તો એ વાત તો પાકી જ થઈ ગઈ કે આ રૂપિયા તારા પપ્પાએ જુગારમાં ઉડાવી નાખ્યા છે. અરે, જે બાપ પોતાની સાસરે રહેલી દીકરીના ઘરમાં પણ ચોરી કરતો હોય, શું કહેવું એના વિશે? દેવાંગ, આઈ રિક્વેસ્ટ યુ, મારા પપ્પાને આમાંથી પ્લીઝ બહાર કાઢો. જો એ આમાંથી બહાર નહીં નીકળે ને તો મારે, તમારે, મારા મમ્મીએ બધાએ સહન કરવું પડશે. એનું પરિણામ બધાએ ભોગવવું પડશે. અને મારી બેન બિચારીના મારવાડ સગપણની વાત ચાલી રહી છે. જો એ પણ તૂટી જશે. એ તો હવે તૂટવાને હારે જ છે. આ તારા પપ્પા
ત્યાં જઈને પણ 1 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. કહેતા હતા કે અમારે તો રિવાજ છે, 1 લાખ રૂપિયા તમે નહીં આપો તો પછી આ શક પણ નહીં થાય. હા તો સારું થયું કે પ્રદીપભાઈએ મને બધી વાતચીત કરી અને એમણે પણ થોડા ઘણા જ રૂપિયા આપ્યા છે. પણ જો એમ છતાંય પ્રદીપભાઈ પાડોશી છે, આપણે એમને એમના રૂપિયાની વ્યવસ્થા તો કરી આપી છે, પણ છતાંય હવે ફરી પાછી આ વાત કેવી રીતે ચલાવવી અને એ લોકો શું વિચારતા હશે, મને તો એ જ વિચારો આવી રહ્યા છે. હા, હવે તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો ભગવાન જ દેખાડે. પણ દેવાંગ, પ્લીઝ છેલ્લી વાર મારા પપ્પાની મદદ કરી દો. પછી હું તમને ક્યારેય નહીં કહું. ટ્રાય કરીશ. હા, રસ્તો જરા અઘરો છે, અટપટો છે, પણ એમાં તારે અને મમ્મીએ સપોર્ટ આપવો પડશે. જે થાય તે જોયા કરવું પડશે. શું રસ્તો છે? મારો એક મિત્ર પોલીસમાં છે, એકવાર એની સાથે વાતચીત કરું અને એ રસ્તો અપનાવીએ તો જ પપ્પા સીધા દોર થશે. ઠીક છે, મંજૂર છે મને. ઓકે, તો હું આજે જ વાત કરી જોઉં છું. બેટા, સવારથી તારા પપ્પા આવ્યા નથી, બાકી 4 વાર તો ઘરે ખાવા તો આવી જ જાય, ગમે ત્યાં ગયા હોય ને. હજી સુધી એમના ઠેકાણા નથી ને. પપ્પા ધીમે, હા, સંભાળીને, હા, બસ, હા, બેસો. બેસી જાઓ. દેવાંગ, આ શું થયું પપ્પાને? કંઈ નહીં, પપ્પા રસ્તે જતા હતા ને ત્યારે અચાનક એક્સિડન્ટ થયો. શું પપ્પા તમે પણ ત્યાંથી ચલાવીને હા ઘરમાં જે ચાલી રહ્યું છે એવું ઓછું છે કે એક્સિડન્ટ કરીને બેઠા છો? એટલે ડોક્ટરને બતાવ્યું કે નહીં બતાવ્યું કુમાર? શું કે પછી વધારે નથી લાગ્યું, આમ મૂંઢમાર વાગ્યું છે. મૂંઢમાં? હા, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નહીં પપ્પા, અને હા, હું પપ્પા માટે નોકરી શોધવા જઈ રહ્યો હતો. અચાનક ફોન આવ્યો પપ્પાનો કે એમને આવું બધું થયું છે. ત્યાંથી હોસ્પિટલ લઈ ગયો અને પછી અમે અહીંયા જ આવ્યા છીએ. બરાબર, પણ હવે ડોક્ટરે કહ્યું કે આરામ કરવાનો એવું કંઈ? હા હા હા, ડૉક્ટરે કહ્યું છે કે 1 દિવસ આરામ કરવાનો છે, ખાલી 1 દિવસ, પછી નોકરીએ જઈ શકે છે. એટલે નોકરી તમે ગોતી લીધી છે? હા હા, હું બધું કન્ફર્મ કરી જ નાખીશ. એટલે અરે પણ મૂંઢમાર વાગ્યો છે તો 1 દિવસનો આ 1 દિવસ આરામ કઈ રીતે? હા, માણસને મૂંઢમારમાં તો લગભગ અઠવાડિયું 10 દિવસ તો આરામ કરવો જ પડે. જરૂર નથી છે પપ્પા, આ તમને દુખે છે ક્યાંય? આ થોડું ઘણું હશે તકલીફ જેવું, બાકી હવે વધારે ચિંતા કરવા જેવું કંઈ. બસ કુમાર, હવે તમે મને સારો સાબિત કરવા માટે કેટલું ખોટું બોલશો? એટલે અમે કંઈ સમજ્યા નહીં. હો, અત્યાર સુધી જે કુમારે કીધું ને એ બધું મારો બચાવ કરવા માટે જેણે કીધું હતું. હા, હકીકતમાં તો હું બધેથી રૂપિયા લઈ આવતો હતો, દીકરીના રૂપિયા વાપરતો હતો અને બધેથી રૂપિયા લઈ આવું અને પછી જુગાર રમતો હતો. અને એમાં જો થોડીક કમાણી થાય ને તો પિક્ચર જોવું, એસારામ કરવા, જે ન કરવાના બધા ધંધા હું કરતો હતો. પણ આ વખતે હું જુગાર રમતો હતો અને અચાનક પોલીસની રેડ પડી અને પોલીસ મને લઈ ગઈ અને જેલમાં મને ખૂબ માર માર્યો. પછી આ વાતની દેવાંગ કુમારને ખબર પડી અને એ મને છોડાવીને અહીંયા લાવ્યા. તો ક્યાં જાઉં? અમારે તમારી મદદ કરવી જ પડશે ને. પપ્પા છો અમારા, તમે તરછોડાશે તો નહીં ને? પપ્પા, હવે તો બધી વાતની હદ થાય છે. જરીક તો શરમ કરો તમે. અરે તમે તમારી દીકરીના જે આ નોકરી કરીને પૈસા લાવે છે ને એ પૈસાને ઉડાડો છો. તમે કમાવામાં મદદ તો નથી કરતા, પણ એ જે પૈસા લાવે છે ને એ પણ બધા પોતાના મોજશોખમાં વાપરો છો. બેટા, મહેનતના રૂપિયા કઈ રીતે કમાવાય એ તો તારા પપ્પાને ખબર જ નથી. હાડકા હરામ થઈ ગયા છે. બેઠી કમાણી કયો બાપ દીકરીની ખાય? અને માન્યું બીમાર હોય, એમના હાથ પગ ન ચાલતા હોય, કામ ન કરી શકતા હોય ને દીકરી ખવડાવે ને તો માન્યું. પણ આ તો બાપને અયાસી કરવી છે અને એ પણ દીકરીના રૂપિયે. હું તો કહીને થાકી ગઈ.
પણ મારી કોઈ વાતની તારા પપ્પા પર અસર જ ન થઈ. એટલું જ નહીં, તમે પપ્પા તમે એ પણ ના વિચાર્યું કે આ તમે તમારી દીકરીના ઘરે ચોરી કરી એને ઘર સંસારનું શું થશે? તમને ખબર છે ને મમ્મી, પપ્પાએ અમારા ઘરમાંથી 25,000ની ચોરી કરી છે. હા, મારે એમ કે હું મારી મજ મસ્તી મેં કીધું ને એમ, બસ મને બીજું કંઈ દેખાતું જ નહોતું. હા, તમને કંઈ ના દેખાયું. ના દીકરીઓ, ના પરિવાર, ના તમારા જમાઈ, આ બધા રાત દિવસ મહેનત કરતા રહ્યા અને તમે એ રૂપિયાને આમ અયાસીમાં ઉડાડતા રહ્યા. અરે મોજ શોખ માણસ કરે, પણ આવા કે જેના પાછળ પોતાનું કુટુંબ પરિવાર બધું જ બરબાદ થઈ જાય. અમારી ઘરેથી 25,000 રૂપિયાની ચોરી તો કરી, વાત અહીંયા અટકતી નથી. એમણે તો જે જગ્યાએ અમારી સાળીની વાત ચાલી રહી હતી ને, એ પ્રદીપભાઈ પાસેથી પણ 1 લાખ રૂપિયા પડાવવા હતા, પણ છેવટે 25,000માં સોદો નક્કી કર્યો. 25,000 રૂપિયા તો ત્યાંથી પણ ઉછીના લઈને આવ્યા છે, હે ને? હા, એ વાતની તો મને ખબર જ છે કુમાર, પણ હા બાપ નથી, કસાઈ છે. હા, બાપ હોય ને એ દીકરીઓનું સારું વિચારે, પણ આમને તો દીકરીઓની બરબાદી જ વિચારવી છે. પણ હશે જે થયું ને, હવે તમારે સુધરવું હોય ને તો તમે આ ઘરમાં રહો, નહીતર અમને લોકોને જ આ ઘરની બહાર કાઢી મૂકો. હા, હવે શું સુધારવાના પપ્પા? સુધારવાનો સમય હતો ત્યારે તો સુધર્યા નહીં ને. અને હવે શું ગેરંટી છે કે પપ્પા અત્યારે આપણને હા પાડી દે પછી એ રસ્તે પાછા નહીં જાય? અરે નહીં 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 બેટા, મને માફ કરી દો. હું તમારો ગુનેગાર છું. હું બાપ કહેવાને લાયક જ નથી, પણ મને બીજું કંઈ દેખાતું જ નહોતું. બસ મારી જિંદગી, મારી મોજ, મારી મસ્તી, બસ એ જ દેખાતું હતું. મારી 2 દીકરી છે, એક દીકરીના લગ્ન થઈ ગયા, એને તો મારે આપવાનું હોય, છતાં હું આ નરાધમ બાપ એના ઘરમાં ચોરી કરતો હતો. અને એક બીજી દીકરી, એના હાથ મારે પીળા કરવાના હોય, છતાં એના હાથથી હું મજૂરી કરાવતો હતો. અને એ જે પગાર લાવે એમાં હું એશ આરામ કરતો હતો. બધું જ મારો જ વાંક છે. ભગવાન, તારે જે મને સજા દેવી હોય ને એ દે, પણ હવે આ બધા જ એશ આરામ મોજ મસ્તી બધું જ બંધ. હવે હું કામ કરીશ અને તમારું ભરણ પોષણ હું જ કરીશ. પાકું છે ને? હા કુમાર. તો જે જગ્યાએ તમારું કામનું નક્કી કરું છું ત્યાં જઈને વ્યવસ્થિત કામ કરશો ને? હા હા, જે કામ હશે હું કરીશ. મમ્મી, પપ્પાને એની ભૂલ સમજાઈ ગઈ છે. મને લાગે છે કે એક મોકો તમારે લોકોએ પપ્પાને આપવો જોઈએ. જો બેટા, મેં જીવનમાં ઘણા મોકા આપ્યા તારા પપ્પાજીને, પણ તમારા પપ્પાજીને લગભગ એ મોકાની કોઈ કદર જ નથી. હવે એ કમાતા થશે ને ઘરમાં રૂપિયા લાવતા થશે ને પછી જ મને એમની કદર પણ થશે અને એ સુધરી ગયા છે એમ સમજાશે. ત્યાં સુધી હું નહીં માનું કે એમનામાં સુધારો આવ્યો છે. હા, હવે હું જ કામ કરીશ અને મારી દીકરી ઘરે રહેશે અને બને એટલા જલ્દી હેતરના લગ્ન કરાવી દઈશું. ઠીક છે, તમે સુધરી ગયા છો તો એનાથી મોટી ખુશીની વાત શું હોય શકે? અત્યાર સુધી તમે જે કાંઈ પણ કર્યું એ તમે એક્સેપ્ટ તો કર્યું ને. હવે અત્યાર સુધી મેં જ તમને કમાઈને રૂપિયા આપ્યા છે, હવે તમારે મારા લગ્ન માટે તમારે આપવા પડશે. હા બેટા, હું જ મહેનત કરીશ અને તારા લગ્ન કરાવીશ.